આ ફિઝિયોથેરાપી ડૉક્ટરનો તમે સાંભળ્યું હશે કે ફ્રોઝન શોલ્ડરની તકલીફ હું 1-2 સેશનમાં જો તમને મટાડી આપીશ. શું એ સત્ય છે? હા, એ સ્કેમ છે. કેમ? તો ફ્રોઝન શોલ્ડર છે તમારા સાંધાનો તકલીફ નથી. ફ્રોઝન શોલ્ડર તમારા આજુબાજુના સ્નાયુની તકલીફ નથી. ફ્રોઝન શોલ્ડર એ તમારા જે ખભાનો જે સાંધો છે એની આજુબાજુ જે કેપ્સ્યુલ આવે એમાં આવતો સોજો છે. એ કેપ્સ્યુલ સામાન્ય રીતે ઘણી વખત ભારે શરીર હોય ત્યારે, ઝાટકો મારીને કામ કર્યું હોય ત્યારે, આરામ ના મળતો હોય, ડાયાબિટીસ હોય ત્યારે આ બધી કન્ડિશનમાં એ કેપ્સ્યુલ ટાઈટ થઈ જતી હોય છે. જેના લીધે તમને મૂવમેન્ટ કરવામાં, એટલે કે માથું ઓળવામાં, કપડાં પહેરવામાં, વજન ઉચકવામાં, એ બાજુના પડખે સૂઈ જવામાં, પાછળ હાથ લઈ જવામાં તમને દુખાવો થતો હોય છે. આ બધી કન્ડિશનોમાં તમારે શરૂઆતના સ્ટેજમાં યોગ્ય એક્સરસાઇઝ કરવી જોઈએ. જેન્ટલ મેન્યુઅલ થેરાપી હોય અને યોગ્ય સેશન લેવામાં આવે તો આ બધી વસ્તુઓ સરખી થઈ શકે છે. તો એઝ અ ઓર્થોપેડિક ડૉક્ટર તરીકે અમારું કામ શું? તે બધા કન્ડિશનમાં અમે તમને પેઇન મેનેજમેન્ટ કરી આપીએ છીએ. શરૂઆતનો સ્ટેજ હોય ત્યારે તમને દવા ગોળીથી તમે એક્સરસાઇઝ માટે મેન્યુઅલ તમે હેલ્પ કરી શકો, પોતાની જાતને સારી કસરત આપી શકો, એના માટે અમે તમને સપોર્ટ કરતા હોય છે. ઘણી વખત એવું બી બનતું હોય કે પેશન્ટને લાંબા ગાળાનો દુખાવો રહેતો હોય, ફરક ના પડતો હોય, તેવા બધા કન્ડિશનમાં અમે ઇન્જેક્શનનો સહારો આપીને તમારો દુખાવો ઓછો કરી શકતા હોય છે. ઘણી વખત એવું બી થાય કે 10 હોય 1-2 પેશન્ટ એવા હોય કે જેને ફેર ના પડ્યો હોય, હાથ લોક થઈ ગયો હોય, તો એવા કન્ડિશનમાં અમે અંદર મેન્યુઅલ આર્થ્રોસ્કોપિક રિલીઝ કરીને, એટલે કે તમારી કેપ્સ્યુલને ઢીલી કરી આપતા હોય છે. તેના પછી તમે યોગ્ય સારવાર કરી અને ફરી ફ્રોઝન શોલ્ડરને મટાડી શકો છો. તો ફ્રોઝન શોલ્ડર મટતા તમને વાર લાગશે, જલ્દબાજી કરવાની જરૂર નથી.